નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર 30 અથવા તો પ્રોજેક્ટ નંબર 30 સેવા ભાવનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 30 સેવા ભાવ। અહીંયા કહ્યું છે કે તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે। તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો। સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ, સરનામા, સંપર્ક નંબર મેળવો। તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તો તેમની રૂબરૂ મુલાકાત લો। તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી, તેઓ શું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો। તેમનો ફોટો મેળવો। શાળામાં, ઘરમાં અને મિત્ર વચ્ચે તેમના સારા કાર્ય અને વિચારો રજૂ કરો। તમે પણ સેવા કાર્ય કરવાનો પ્રયત્ન કરો। તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તો તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો। ચાલો, અહીં આપણે એનો ફોટો લગાડેલો છે। હવે એનું નામ આપણે લખીએ તો નામ છે સંજયભાઈ ભરતભાઈ શેલડિયા, ઉંમર છે 29 વર્ષ, સરનામું છે 26 ઉમિયાધામ સોસાયટી, ઉત્તરાયણ, સુરત, ગુજરાત। તેમના દ્વારા કયા કામ થાય છે? તે ગૌશાળામાં બીમાર ગાયોને સેવા આપે છે, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડે છે, વિનામૂલ્યે મેડિકલ ઇક્વિપમેન્ટ પૂરા પાડે છે। તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી? તો સંજયભાઈને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા તેમના પિતા અને તેમના દાદાજી પાસેથી મળી છે। તેમના પિતા પણ ગૌશાળામાં સેવા આપતા હતા અને તેમના દાદાજી ડૉક્ટરનું ભણેલા હતા, તો તે લોકોની વિનામૂલ્યે સારવાર કરતા હતા। અન્ય વિશેષ બાબત તો સંજયભાઈ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે। સોસાયટી, સમાજ અથવા શહેરના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જરૂરિયાત હોય તો તેઓ મદદ કરવા પહોંચી જાય છે। તેમનો લક્ષ્ય છે કે વધારેમાં વધારે દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી। મારા સારા કાર્યો અથવા તો મારા સંકલ્પો તો અત્યાર સુધી મેં બહુ બધા સારા કાર્યો નથી કર્યા, પરંતુ મોટા થઈને મારો સંકલ્પ છે કે હું પણ કોઈ પણ સેવાકીય સંસ્થામાં સેવક તરીકે કાર્યો કરું અને લોકોને તેમજ મૂંગા પ્રાણીઓને કોઈ પણ રીતે મદદ કરું। મિત્રો, હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપણે આગળ વધારીએ એના પહેલાં એક તમારા માટે સૂચના છે કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના 4 ભાગ જે છે એમાં દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। સાથે સાથે આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો। અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે અથવા તો એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસનું નામ પણ આપણને આપવામાં આવેલું છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ફરી મળીશું મિત્રો આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 31ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।